જ્યાં સાવરકુંડલાના મિત્યાળામાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો। રાત્રે 3:36 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। દજડી, સાકરપરા, ખાંભા, ઇંગોરાળામાં ભૂકંપના આંચકા। ભાડ, વાંકિયા સહિતના ગામોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો। છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં ભૂકંપના સતત આંચકાઓ અનુભવાઈ રહ્યા છે। ફરી એક વખત ભૂકંપનો આંચકો રાત્રે 3:36 અનુભવાયો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8ની માપવામાં આવી છે। દજડી, સાકરપરા, ખાંભા, ઇંગોરાળા, ભાડ, વાંકિયા સહિતના ગામોમાં અનુભવાયો ભૂકંપનો આ આંચકો। રાત્રે 3:36 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। દજડી, સાકરપરા, ખાંભા, ઇંગોરાળામાં ભૂકંપના આંચકા। ભાડ, વાંકિયા સહિતના ગામોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો। છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં ભૂકંપના સતત આંચકાઓ અનુભવાઈ રહ્યા છે। ફરી એક વખત ભૂકંપનો આંચકો રાત્રે 3:36 અનુભવાયો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8ની માપવામાં આવી છે। દજડી, સાકરપરા, ખાંભા, ઇંગોરાળા, ભાડ, વાંકિયા સહિતના ગામોમાં અનુભવાયો ભૂકંપનો આ આંચકો।